આજની આપણી હવાર થઈ ગઈ, પણ જરાક અલગ રીતે. આપણે બહુ મોટા વીવીઆઈપી બેડ પર ઉતરેલા હતા આખી રાત. ઘરવાળા બહુ ખીજવાયા. એ લોકોને એમ હતું કે મેં નીચે પડી જવા, પણ છેલ્લે આપણે હોતા તો આની ઉપર જ. વ્યૂ જો અહીંયાથી. એટલી જગ્યા એમ જ પડેલી છે ઘરમાં. આ લોકો અહીંયા શાકભાજી વાકભાજી ઉગાવી દીધું. આ લીંબોળી છે. ફટફટ નાહી લઉં, નાસ્તો કરી લઉં, પછી તમને લઈ જાઉં વાડીએ. બતાવું કંઈક નવું. નાહી લીધું. આપણે હવે આપણો બેડ અહીંયા નીચે લઈ લઈએ. પડી ગયું. આ તો સારું મમ્મીએ જોયું નહીં, બાકી સર્વિસ જ થતે. બધા જબરદસ્તી મારી ગયેલા. આવી તો આ લોકોની પાર્ટી છે. બૂચ મારું. હવે આપણે જઈએ વાડી તરફ. ક્યાં આયલા ગરમીના? જય સ્વામિનારાયણ. હજી આવ્યા કાલ. એવું છે? પપ્પા આવ્યો ને બધા આવ્યા. હાલે મળી ગયો. હારું લ્યો. એને વાત કરી દીધેલી છે, તું જાની પહોંચી ગયા? ઓકે ઓકે. રસ્તો એવો છે ને, અહીંયા કોઈ ગાડી નાખે જ નહીં. ગામવાળા કોઈ આવે જ નહીં અહીંયા ગાડી લઈને, કેમ કે આજુબાજુ એટલા સ્ક્રેચ પડી જાય ને. આપણે અહીંયા થાર નાખી દીધી. ચોમાસામાં તો આખો ટાયર ડૂબી જાય ને એટલું પાણી હોય અહીંયા. આ દિવાલ સુધીનો અહીંયા એટલા પાણીમાં બી આપણે થાર લઈને આવેલા ગયા વખતે. તો આ પવન ચક્કી છે ને, ત્યાં જ આપણું ખેતર છે. એક્ઝેક્ટ. હવે આ રોડ ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણેથી આગળ નહીં જવાય. એટલે આ લોકોને પાસ થવા જ દેવા પડે. યો સિસ્ટમ હોવે इसमें. આજુબાજુના ખેતરવાળા જોતા છે કે કઈ તો આવેલું છે. આખા ગામમાં ખાલી મારી પાસે જ થાર છે, એટલે બધાને ખબર છે મેં જ આવેલો છે. આવી ગઈ પવન ચક્કી. બધી ભેંસ આપણી છે. હવે ઉતરીએ ગાડી હરખી જગ્યા પર મૂકીને.
બી ગયેલી છે ગાડી જોઈને. આ એકદમ શાંત. આ ગાય હમણાં થોડા દિવસ પહેલા જ લીધેલી છે. આ બી એક ગાય છે. હા, આપણે આવી ગયા પેલી પવન ચક્કી પર. ફરતે પવન ચક્કી જ છે, તમને દૂર દૂરથી દેખાશે બધા. આ બાજુ બી, આ બાજુ બી. વાડીમાં રાતે સિંહ ને એવું બી બહુ આવે, એટલે ફરતેથી ફેન્સિંગ કરી રાખેલું છે, એટલે હવે કોઈ જાનવરની ટેન્શન નહીં. આ કૂવો આ બધું ખાતર છે. આ ગાય ભેંસના બધાના છાણમાંથી બનાવેલું, એટલે મતલબ બની ગયેલું. આ આખો ખેતરનો વ્યૂ. આ ઉપર રહેવા માટે બનાવેલું. નીચે બી છે જે રૂમ, તે બધામાં આમ ગાય ભેંસ રાતે અંદર મૂકી દે. આપણે કઈ કામ છે નહીં અહીંયા, તો હવે મેં બેહું બ્લોગ કેરી એડિટ કરું શાંતિથી, પછી મૂકું. અને શું છે ટેં 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 કર્યા કરે. લે આવ માર, લે માર, લે લે હટ. તમારો ભાઈ છે જેની આ બધી ભેંસ ભેંસ બધું એનું છે. તો ત્યાં આપણે ગાડી મૂકેલી છે ત્યાં. હાકો હાકે. ખાલી પાણી જ નાખ. મારે પટેરી વાળો કાલ બધા 4000 ને ચાલે મારે એમ નથી જોતું. હા અંદર રાખી લો.
ઓફરોડિંગ તો આપણે હાલતા ચાલતા કરી નાખીએ. આ તલ છે તલ. આ બીજું ખેતર છે. પેલી જે પવન ચક્કી છે ને ત્યાં આપણું છે. આ ભાઈનો અહીંયા છે. અને હેરસ્ટાઈલ જો એકદમ સેક્સી. જો આ પ્રોપર સિંહનો એરિયા આવી ગયો. આટલામાં છે ને આખી રાત એમ સિંહ હોય. અહીંયા આ પડેલું છે હાડકા ને એવું. મેં તમને બતાવું. હા જો આ ગાયનું હાડકું છે ને ચામડું છે. ગામમાં કોઈ બી સિંહ ગાય કે એવું કંઈ બી મારે ને તો આટલામાં લાવે પછી ખાય. ને રાતે અહીંયા સિંહ હોય જ ફાઇનલ છે આટલામાં. કેમ કે જંગલમાં ગરમી લાગે ને એટલે એ લોકો પહેલા અહીંયા આવે, પછી ગામમાં બધા હોઈ જાય ને પછી ગામમાં જાય. જો અહીંયાથી જવાય. અહીંયાથી જાય ને એટલે થોડાક ખેતર આવે પણ પછી એના પછી જંગલ જ ચાલુ થઈ જાય. એટલે અહીંયાથી જ બધા એન્ટર થાય ગામમાં, સિંહ ને એવું બધું. 2 વર્ષ પહેલા મેં ડીઝલ લઈને આવેલો ત્યારે ગામમાં દીપડા ફરતા હતા. તો મેં રાતે ખાલી રખડવા નીકળ્યો અને એમ કે આપણને શું દેખાવાના દીપડા. પછી બધું રખડીને આમ તેમ રખડીને ઘરે આવ્યો ને પાછો તો ઘરની જ દિવાલ ઉપર દીપડો બેહેલો. એટલે પછી મેં ઘરની અંદર બી નહીં ગયો, કંઈ જ નહીં. ગાડી લઈને 2 કિલોમીટર દૂર ગયો આ ખેતરવાળા રસ્તા ઉપર ને ત્યાં જઈને ગાડીમાં હોઈ ગયો. પછી મેં ઘરે નહીં ગયો ને નવસારી, ત્યાં સુધી ઘરની બહાર નીકળ્યો જ નહીં રાતે. યો સિસ્ટમ હવે આ ફેરી તો દીપડા નથી. બાકી રાતે જેવી રીતે મેં થારની ઉપર ઉતરેલો ને એવી રીતે બી નહીં હોવાય. ઘરની દિવાલ તમને બતાવો. એટલી દિવાલ તો એક જ કૂદકામાં એરિયા ચડી જાય. આ ઘરની દિવાલ છે. આટલી દિવાલ ચડતા એને કઈ વાર નહીં લાગે. મેં આવ્યો ને ત્યારે અહીંયા જ બેહેલો હતો દીપડો. પછી મેં અહીંયાથી ડાયરેક્ટ ફીંગ કરીને ભાગી ગયેલો પાછળ. ભાઈ આ પાછો કહેતો છે આ લોકો જબરદસ્તી લગાઈ ગયેલા, આપણે કઈ લેવા દેવા નથી કેજરીવાલ હાથે. ફ્લેગ રોડ ખબર નહીં કેમ આંખો વળ્યા કરે. બસ આનું પાર્કિંગ થઈ ગયું મસ્ત છેડામાં. હજુ તો બધી જગ્યા છે. હજુ 1 વર્ષમાં છે ને પેલા કોર્નર ઉપર એમ પોતરાનું પાર્કિંગ બનાવવાનું છે. આ છે આપણું બપોરનું જમવાનું. હા, આ ગામવાળા ઘરમાં તો કંઈ ટાઇલ્સ વાઇલ્સ એવું કંઈ છે નહીં. આ પેલું એકદમ દેશી સ્ટાઇલનું છે. હેલો લાલજીભાઈ, હેલો. શું કરો છો? ઊંધા વેડું. આ બધું શું છે ડોલ બોલમાં? ઊંધા વેડું. તો તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું? જો હે